FIIsના લોંગ શોર્ટ રેશિયો ફરી 8.37 પર, એટલે કે હિસ્ટ્રીમાં આપણે લોએસ્ટ જે જોયેલા હતા તેને નજીક છે. આવી સ્થિતિમાં ગઈકાલે પણ આટલી મહેનત કરવા છતાં પણ 24,000 આપણે તોડ્યું નથી ક્લોઝિંગ બેઝિસ પર. ત્યારે આજે સૌથી પહેલાં તો એ 24,000 કેટલો મહત્વનો, અને બેંક નિફ્ટીને જે ગઈકાલે ડેમેજ મળ્યો બ્રેન્ટ ક્રૂડને કારણે આજે પણ પોસિબિલિટીઝ છે, આઈટી પણ નબળું છે, તો થોડી ચિંતા સ્વાભાવિક આપણને થઈ શકે છે. યોમિક બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. તમે જુઓ તો આપણે જે 24,000નું જે લેવલ તમે જે કહી રહ્યા છો ને એ ઇમ્પોર્ટન્ટ છેલ્લા 2 દિવસથી પણ હતું અને આજે પણ રહેશે. તમે જો નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો, તેમાં આપણે સમજીએ, તમે જુઓ ને તો છેલ્લા 2 દિવસથી 24,000 લેવલ કે જ્યાં સ્ટ્રોંગ પુટ રાઇટર્સ છે, તેમાં કહેવાય કે જલ્દી હાર માને એવો હાલ આપણને જોવા નથી મળી રહ્યું. અને 24,000નું લેવલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમે જો અહીંયા હવે ધીરે એક તમે ઇનસાઇડ બાર પણ મિની બનાવ્યું છે. હવે 24,000નું જો લેવલ તમારું તૂટે છે ને તો પછી ચાન્સીસ રહેશે નીચેની તરફ. જો પહેલાં મેં તમને છે ને 2 દિવસથી આ રેન્જ વાત કરતી રહી કે આ રેન્જની નીચે ના જઈએ, લાસ્ટ ટુ લાસ્ટ 960 એની નીચે જ્યાં સુધી ના જઈએ ને ત્યાં સુધી કહેવાય ને માર્કેટ સ્ટેબલ રહેશે, થોડું ઘટશે પરંતુ કહેવાય રેન્જમાં રહેશે. 960ની નીચે અગર જો જઈએ છે ને તો પછી કહેવાય ડાયરેક્ટ આપણે 23,800 ફરીથી આ એરિયા જે છે ને કે જ્યાં મેક્સિમમ ટાઈમ સપોર્ટ હતો ત્યાં ફરીથી આવી જઈશું. અને 23,800 નીચે આ ગેપ છે 23,645 એ પણ પૂરો થઈ શકે, પરંતુ એ ક્યારે કે જ્યારે 23,960ની નીચે જઈશું તો. 23,960ની નીચે નથી જતા ત્યાં સુધી માર્કેટ કહેવાય ને એક થોડુંક સપોર્ટ પણ નીચેથી આપશે. સો આજે આપણું ક્લોઝિંગ કેટલું છે 24,052. ગિફ્ટ નિફ્ટીથી ઓપનિંગના સંકેત ફ્લેટ ટુ પોઝિટિવ મામૂલી 20 સંજ્ઞા છે, એટલે આપણે એવું માની લઈએ ચાલીએ કે ચલો આપણે ફ્લેટ ઓપનિંગ થઈએ છે અને ઓપનિંગ બાદ 24,000નું લેવલ તેને રિસ્પેક્ટ આપીશું એઝ અ સપોર્ટ તરીકે. સો 24,000થી 23,960 એને સપોર્ટ તરીકે લઈને ચાલીશું. અગર જો અહીંયાથી યુટર્ન આવે છે, આ લેવલ નથી તૂટતું તો ઉપરની તરફ 24,110થી 24,135. તો આજે આ એક રેન્જ છે, રેન્જ છે 120-130 પોઈન્ટની. એ રેન્જની અંદર કહેવાય આપણને માર્કેટ એક કન્સોલિડેટ થશે, પરંતુ અહીંયા ઉપર તમે જાઓ છો 24,120, 110, 135 જે આવે છે તમારું 10 ડેમાં અને 100 ડેમાં, તો પછી મોમેન્ટમ ફરીથી પોઝિટિવ જશે. અને જો આવતીકાલનો ગઈકાલનો જઈએ તો 24,157 એ પણ ત્યાં જતો, એટલે જો એ તમે ક્રોસ ઓવર કરો છો તો મોમેન્ટમ ફરીથી આપણને 24,200, 24,260 પણ જોવા મળી શકે છે. તો ક્લિયર, આજે ઓપનિંગ બાદ એઝ અ સપોર્ટ તરીકે 24,000થી 23,960 લઈને ચાલીશું. ઉપર રેઝિસ્ટન્સ તરીકે 24,110થી 24,135 લઈને ચાલીશું, જે છે 10 ડેમાં અને 100 ડેમાં. વાવ, જો 15 મિનિટ એક વખત નજર કરીએ તો ત્યાં પણ આજે 24,000 લેવલ જે રિસ્પેક્ટેબલ આપણે જે કહી રહ્યા છીએ શા માટે અહીં તમને જોવા મળશે. આ તમે નજર કરો, આ એરિયા તમારો હતો 24,000, અહીં સપોર્ટ લઈને ઉપર આવે. આ ફરી તમે જો 24,000 જ્યાં તમે સપોર્ટ લીધો, તમે ગઈકાલે તમે જો ક્લોઝિંગ ફેરી પણ 24,000 ઉપર રિસ્પેક્ટ આપી રહ્યા હતા. તો એટલા માટે જ 24,000 લેવલ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. અગર જો એ તમારું બ્રેક થાય છે તો મેં તમને વાત કરી આ લેવલ પછી 23,960 અને એ બાદ પછી નીચે 23,800 વાળું પણ લેવલ પોસિબલ છે. તો ક્લિયર, જ્યાં સુધી 24,000 ઉપર છે ત્યાં સુધી સ્વાભાવિક છે કે થોડોક રાહતનો શ્વાસ છે. આ જો તૂટે છે, વારંવાર ડગમગાઈ કરે છે તો પછી થોડીક પ્રોબ્લેમ માર્કેટમાં આવી શકે છે. વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો 24,000 જ તમારું મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ હશે, કારણ કે તમે જો 24,000 ઉપર એઝ ઓફ નાવ હા પુટ રાઇટર્સ છે કેટલા 53 લાખ, પરંતુ ગઈકાલે કોલ રાઇટર્સ અહીંયા આવ્યા છે. એ તમે નજર કરો કમ્પેરેટિવલી અહીંયા કોલ રાઇટર્સ આવે, અને ઇવન 24,100 ઉપર પણ તમે નજર કરો આજે ભલે તમે ફ્લેટ ઓપનિંગ થાવ છો પરંતુ મજબૂતી આવે કોન્ફિડન્સ એવો થોડો ઓછો છે. કેમ? કારણ કે આઈટી સેક્ટર પર તમે જો થોડું ફેવરમાં નથી, અને બેંક નિફ્ટી પણ તમે જો તો જે રીતે આપણને ગઈકાલે ત્યાં સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. તો આજે ઓપનિંગ બાદ આપણે થોડું વેઇટ એન્ડ વોચ કરીશું. 24,100 હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે, એને શું આપણે ડિફેન્ડ કરીએ છીએ કે નહીં, એનાથી આગળ જઈએ છીએ કે નહીં. અગર જો થાય છે તો મોમેન્ટમ છે કે પોઝિટિવ જોવા મળી શકે, અધરવાઇઝ થોડું કહેવાય રેન્જ બાઉન્ડ 24,000થી 24,100 આ રેન્જ એવી છે ને 100 પોઈન્ટ અહીં આપણે ઇગ્નોર કરવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ. એની ઉપર યા નીચે જાય તો ફર્ધર આપણે એક એક્શન જોવા મળી શકે છે, કારણ કે સૌથી હાઈએસ્ટ ગઈકાલે કોલ રાઇટર્સ એટલે કે અવરોધ પણ ત્યાં જ ક્રિએટ થયો છે. વાત કરીએ બેંક નિફ્ટી. ગઈકાલે જે સેલિંગ પ્રેશર જોવા મળ્યું અહીં તમે જો 57,462 જે આપણું ગઈકાલનું ક્લોઝિંગ હતું, એટલે આજે ઓપનિંગ બાદ મેક ઓર બ્રેક લેવલ તમારું રહેશે 57,500. 57,500 નીચે ઓપન થઈ કે ઉપર ઓપન થઈ, પછી 15-20 મિનિટ પછી તમે ક્યાં છો, કઈ પોઝિશન ઉપર છો એ ઇમ્પોર્ટન્ટ રહેશે. 57,500 નીચે છો તો પછી સ્વાભાવિક છે કે થોડુંક સ્લાઇટલી દબાણ જોવા મળી શકે, અને એ દબાણ પછી નીચે 57,286થી 57,000 આને સપોર્ટ તરીકે લઈને ચાલીશું, કારણ કે આજે 57,000 વાળો એરિયા છે 286 એ ગઈકાલનો લો છે, અને ગઈકાલનો લો તૂટો ઇટ મીન્સ કે એક ફર્ધર સેલિંગ પ્રેશર, તો એ સેલિંગ પ્રેશર 57,000 સુધી લઈ જઈ શકે. એટલે આ એરિયા જે છે ને અહીંયા 57,000 એટલે આ એક એરિયા છે. અગર જો ઘટાડો આવે છે તો 57,286થી 57,000 એક સપોર્ટ તરીકે કામ કરશે, પરંતુ જો 57,000 તમારું તૂટે છે તો પછી ડાયરેક્ટ 56,500 જે આવે છે તમારું 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જે હતો તમારો લાસ્ટ વીકનો લો, એને પછી આપણે પ્રોટેક્ટ કરીશું. વાત કરીએ તેજીની. અગર 15-20 મિનિટ પછી માની લો પોઝિશન પોઝિટિવ જોવા મળે છે, ત્યાંથી આપણને ખરીદારી જોવા મળે છે. 57,500 ઉપર જો ટકીએ છે તો ઉપરની તરફ બીજા 200 પોઈન્ટ 57,700
10 ડેમાં એને ક્રોસ કરવું જરૂરી છે. એ ક્રોસ કરીશું તો મોમેન્ટમ કહેવાય ને 58,000 તરફ જોવા મળશે. એટલે કે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ ઉપર અવરોધ ઘણા બધા છે, સપોર્ટ હવે એકમાત્ર જોવા મળ્યું છે. તો આ જે લેવલ છે સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ, જેને આપણે ધ્યાન પર રાખવું જોઈએ. વાત કરી લઈએ 15 મિનિટ, તો 15 મિનિટમાં તમે જુઓ તો અહીંયા જે રીતે આપણને સેલિંગ પ્રેશર ખાસ કરીને જે જોવા મળ્યું હતું, તો 15 મિનિટમાં તમે જુઓ તો આ તમારું ગેપ ડાઉન ઓપનિંગ થયા અને ગેપ ડાઉન ઓપનિંગ બાદ ફર્ધર સેલિંગ પ્રેશર આવ્યું. હવે અહીંયા આવી ક્યાં ગયા છો તમે? આ લેવલ જે તમને કહું છું 57,000 કે જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે, પરંતુ જો એ લેવલ તમારું તૂટે છે તો પછી ફર્ધર એક વીકનેસ અહીંયા આપણને જોવા મળી શકે છે. આવો વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરો તો અહીંયા પણ આપણને જોવા મળશે 57,000. તો આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ એની પહેલાં 58,000 ગઈકાલે તમે જુઓ આપણે જે નહોતું જોઈતું એ જ થયું છે. જે મેં તમને થોડું કીધું હતું કે 58,000 ઉપર કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ ના આવવું જોઈએ. અરે આવે છે તો પ્રોબ્લેમ થશે ને, 58,000 ઉપર નહીં જવા દે. ગઈકાલે તમે જો માર્કેટ 58,000 ઉપર નહીં જવા દીધું. ગઈકાલે એડિશન 2.25 લાખ અને ઇવન પુટ રાઇટર્સ તમે જો 2.5 લાખ સાફ થઈ ગયા છે. એટલા માટે હવે ઓપનિંગ બાદ હવે 57,500 જે આઈજીએસ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ફાઇટ છે, પરંતુ અહીંયા પણ આવ્યા છે માત્ર કોલ રાઇટર્સ. તો ચાન્સીસ છે કે ઓપનિંગ બાદ સ્લાઇટલી આપણો અહીંયા બેંક નિફ્ટીમાં આપણો વીકનેસ જોવા મળી શકે છે. પરંતુ જો નથી જોવા મળતી 57,500 ઉપર ટકે છે તો જ પછી આપણે પોઝિટિવ સાઇડ વિચારવું જોઈએ. અધરવાઇઝ માર્કેટ રેન્જ બાઉન્ડ ટુ થોડુંક નેગેટિવ સાઇડ આપણને સંકેત જોવા મળી રહ્યા છે. તો ક્લિયર 57,500 ઓપનિંગ બાદ બેંક નિફ્ટીમાં વેઇટ કરી લઈશું, 15-20 મિનિટ આપીશું. એની ઉપર ટકે છે કે નીચે ટકે છે એ બાદ આપણે જેમ વાત કરી રેઝિસ્ટન્સ અને સપોર્ટને ધ્યાન પર રાખીને આપણે અહીંયાથી વ્યૂ બનાવવું જોઈએ. અને સેમ વે નિફ્ટીમાં આપણે વાત કરી ઓપનિંગ બાદ 24,000 એ આજે ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 24,000 થી 23,960 આ એરિયા છે કે જે એક સપોર્ટ ઝોન છે. અગર જો ત્યાંથી સપોર્ટ મળે તો યુટર્ન પણ પોસિબલ છે, પરંતુ યુટર્નમાં 24,120 130 આ લેવલ ક્રોસ થવું જરૂરી છે. અને જો નીચે સપોર્ટ તૂટે છે તો પછી 23,800 તરફની પણ પહેલ આપણને જોવા મળી શકે છે. યસ, તો આ છે ઓવરઓલ વ્યૂ કે જેને ધ્યાન પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, આજે તમારા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ